વાત હું શિપ્લાથી કરીશ. આપણે જોયું કે ગઈકાલે સિપ્લાના રિઝલ્ટ આવ્યા હતા અને ખૂબ શાનદાર રિઝલ્ટનું પરફોર્મન્સ પણ આપણને જોવા મળતું શેર પર પણ. આજે નોમુરા તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે જ્યાં તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1780 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 3ના પરિણામ જે છે તે અનુમાન મુજબ રહ્યા છે, પરંતુ યુએસમાં લોન્ચિંગ એટલે કે દવાના જે લોન્ચમાં જે વિલંબ થયો છે તેને કારણે કરીને FY26 પર ક્યાંક એની અસર પડી શકે છે, પરંતુ FY27 માટે તેઓ રિકવરીની પણ તેઓ અહીંયા અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. HSBCના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા પણ સિપ્લા માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1800 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 3માં નફો જે છે અનુમાન મુજબ રહ્યો છે, પરંતુ મિક્સ સેલ્સમાં પણ એક મજબૂતી જોવા મળે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે R&Dમાં પણ ખર્ચ જે છે તે અહીંયા ઘટતો જોવા મળ્યો છે અને FY25 માટે એપિટા માર્જિન ગાઈડન્સ છે તે પણ કંપનીએ અહીંયા વધાર્યું છે. અને ખાસ કરીને મિડલ ટર્મ્સમાં અલગ અલગ લોન્ચથી યુએસમાં સેલ્સને એક સપોર્ટ પણ મળતો જોવા મળી શકે છે અને ક્વાર્ટર 1 FY26માં ખાસ કરીને જે એક લેનરી ઓટોરાઇડ નામની જે દવા છે તેના સપ્લાયને પણ એક સામાન્યતા જોવા મળી શકે છે, જે ખાસ કરીને જોઇન્ટ્સને સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આના માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ્સ આપણે કહી શકાય. ત્યારબાદ નજર કરી લઈએ IGL પર CLSના રિપોર્ટ પર. અહીંયા તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક ₹440 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 3માં કંપનીનો નફો જે છે તે અનુમાનથી મજબૂત રહ્યો છે અને FY26-27 દરમિયાન વોલ્યુમ ગ્રોથ જે છે તે 10% પર રહેવાના પણ તેઓ અનુમાન તેમને આપ્યા છે અને મેનેજમેન્ટને ખાસ કરીને એપિટા માર્જિન ગાઈડન્સ જે છે તે ₹6 થી ₹7 પ્રતિ SCMથી વધારીને તેમને ₹7 થી ₹8 પ્રતિ શેર SCM તેમને કર્યા છે અને તેમને પણ કહેવું છે કે FY25-27માં 6 થી 11% EPS પણ વધી શકે છે. હુન્ડાઈના રિપોર્ટ્સ પર નજર કરશું. ગઈકાલે તેના રિઝલ્ટ આવ્યા હતા. મોર્ગન સ્ટેનલી અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2261 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 3ના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા છે. ખાસ કરીને તહેવાર સિઝન બાદ કંપનીની સ્થાનિક ડિમાન્ડ છે તે ત્યાં કંઈક ઘટાડો જોવા મળ્યો છે. ડિસ્કાઉન્ટની ઇમ્પેક્ટ રિઝલ્ટ પર જોવા મળી છે અને મિક્સ એક્સપોર્ટ છે તેમાં પણ એક નરમાશ જોવા મળી છે. ત્યારબાદ નજર કરીએ CG પાવર પર. અહીંયા નોમુરા તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹900 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 3ના પરિણામ મિશ્ર રહ્યા છે, પરંતુ ખાસ કરીને કંપનીની ઓર્ડર બુક છે તે ખૂબ જ મજબૂત જોવા મળી છે. સેલ્સ અને નફો જે છે વાર્ષિક ધોરણે 32 થી 38% આવનારા સમયમાં જોવા મળી શકે છે તેવી તેઓ શક્યતા પણ આપી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લે કેઇન સ્ટેક પર. અહીંયા નોમુરાનો રિપોર્ટ છે. અહીંયા બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹6146 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે EMS માંગમાં એક મજબૂતી જોવા મળી છે અને ક્વાર્ટર 3માં એબિડા છે તે અંદાજ કરતાં નીચા રહ્યા છે, પરંતુ કંપનીની અહીંયા ઓર્ડર બુક્સ મજબૂત જોવા મળી છે. અને કેન સ્ટેક પર જેફરીસનો રિપોર્ટ જોઈશું. અહીંયા તેમને રેટિંગ અપગ્રેડ કરીને બાય કર્યા છે, પરંતુ અહીંયા ટાર્ગેટ્સ તેમને ઘટાડ્યા છે. તેમને 6950 ઘટાડીને ₹5400 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ગત એક મહિનામાં કંપનીમાં લગભગ 38%નો એક શાર્પ ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ખાસ કરીને કંપનીની ઓર્ડર બુક જે છે ક્વાર્ટર 3માં ત્યાં 60%નો એક ગ્રોથ જોવા મળ્યો છે અને $60 બિલિયન્સ પર કંપનીનો ઓર્ડર બુક પહોંચી જોવા મળી છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે કહી શકાય. એટલે ચાની જેટલા પણ રિપોર્ટ્સ છે આજે દરેકમાં એક એક્શન જોવા મળી શકે છે. જી, તૃપ્તિ.